શ્રોતા મિત્રો નમસ્કાર. વિશ્વ આદિવાસી ભાષા વર્ષ, ઇન્ટરનેશનલ યર ઓફ ઇન્ડિજિનસ લેંગ્વેજીસ. એક સવાલ પૂછું તો તમને લાગશે કે હું ચોક્કસ મૂર્ખ છું. તેમ છતાં હિંમત કરીને હું એ સવાલ પૂછું છું. તમને તમારી મા, બા, મમ્મી, જનેતા, માતા, મોમ, મધર જે કહો તે વહાલી છે ને? મને લાગે છે કે તમે બધા હા જ કહેશો. હા, અમને અમારી મા વહાલી છે. કારણ માતા આપણને જન્મ આપે છે, પ્રેમથી આપણનું લાલન પાલન કરે છે, અને તેથી જ તો આપણે ગાઈએ છીએ કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પરંતુ જો એ માતાનું અસ્તિત્વ જોખમમાં મુકાય તો તમે અને હું આપણાથી થાય એટલું બધું જ એ જોખમમાંથી બહાર કાઢવા કરી છૂટીશું. બોલો, કરી છૂટીશું કે નહીં? જેમ આપણને આપણી મા વાલી, તેમ આપણને આપણી માતૃભાષા પણ વાલી. કારણ ગળથૂથીમાંથી જ આપણી માતાએ આપણને આપણી ભાષા બોલતા શીખાડી છે. જેમ મારી માતૃભાષા મને વાલી, તેમ બીજાને પણ પોતાની માતૃભાષા તેટલી જ વાલી. ખરું ને શ્રોતા મિત્રો? પણ મારે સખેદ એક વાત અહીં નોંધવી છે. પ્રારંભથી જ ધરતી પર વસવાટ કરનારા આદિવાસી મિત્રોની માતૃભાષાઓનું અસ્તિત્વ આજે જોખમમાં છે. એ સાચે જ દુઃખદ તેમજ ચિંતાજનક ઘટના છે. એ ઘટનાને વિશ્વના સ્તરે આપણે તપાસીએ. આજે વિશ્વમાં આશરે 6,000 થી 7,000 ભાષાઓ. કેટલી? 6,000 થી 7,000 ભાષાઓ છે. વિશ્વની કુલ વસ્તીના 97% લોકો, કેટલા ટકા લોકો? 97% લોકો આમાંની માત્ર 4% જ ભાષાઓ બોલે છે. જ્યારે વિશ્વની વસ્તીના કુલ 3% લોકો બાકી રહેલી 96% ભાષાઓ બોલે છે. આ માહિતી આપણને સાચે જ આંચકો આપે એવી છે. અને તેથી યુનો એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ આ વાસ્તવિકતાથી ચિંતિત છે. ભાષા ગુમાવવાથી માનવજાત ઘણું બધું ગુમાવે છે. ભાષાનું મૃત્યુ એ દર્દનાક આંચકો આપે છે. એક ભાષા મૃત્યુ પામે ત્યારે પ્રત્યેક માનવી કંઈક ગુમાવે છે. કારણ કે તે ભાષા સાથે અનેક પ્રદેશના અનેક સંસ્કૃતિ સંસ્કાર નાશ પામે છે. સંસ્કૃતિ સંસ્કારના વૈવિધ્યપૂર્ણ તાણાવાણાથી વિશ્વનો સુંદર અને સમૃદ્ધ ગાલીચો બનેલો છે. એ ભાતીગળથી એક રંગબેરંગી દોર કમ થાય તો તે ગાલીચો કરૂપ થાય છે. હરેક માનવના અંગત તેમજ સામાજિક જીવનમાં ભાષા મહત્વની છે. આ ભાષા એટલે શું અને તે કેમ મહત્વની છે તે સમજીએ. ડોક્ટર હરિવલ્લભ ભાયણી ભાષા એટલે શું એનું વર્ણન કરતા ફાધર વાલેસના પુસ્તક શબ્દલોકની પ્રસ્તાવનામાં આ પ્રમાણે કહે છે. ભાષા એટલે ખડખડતો અને ધમધમતો આપણા નિત્યના વ્યવહારની વાણીનો સ્રોત. એ વ્યક્તિ સાથે, સમૂહ સાથે, જગત અને જીવન સાથે, સંસ્કાર પરંપરાઓ સાથે કેવો સંડોવાયેલો છે, એમની સાથે કેવો ઓતપ્રોત છે, એમને ઘડે છે અને એમનાથી ઘડાય છે, તેની રસાળ કથની છે.